દિલ્હીમાં નીટની પરીક્ષા મુદ્દે વિરોધ પ્રદર્શન, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘર બહાર વિરોધ. દિલ્હીમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, એનટીએના નિયમનો ભંગ કરવાની એનએસયુઆઈની માંગણી છે. એનટીએનો ભંગ કરવાની એનએસયુઆઈએ માંગ કરી છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરવામાં આવી. પેપર લીકના આરોપીઓને કડક સજા કરવા એનએસયુઆઈએ માંગ કરી છે. નીટ પરીક્ષાના પેપર લીક મુદ્દે ઉગ્ર પ્રદર્શન. ત્યારે એનટીએનો ભંગ કરવા પણ એનએસયુઆઈએ માંગ કરી છે. મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા, સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. હાથમાં પ્લે કાર્ડ લઈ ભારે તેઓએ વિરોધ નોંધાવ્યો. ત્યારે પેપર લીકના જે આરોપીઓ છે તેઓને કડક સજા થાય તેવી માંગ પણ કરાઈ. દિલ્હીમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, એનટીએના નિયમનો ભંગ કરવાની એનએસયુઆઈની માંગણી છે. એનટીએનો ભંગ કરવાની એનએસયુઆઈએ માંગ કરી છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરવામાં આવી. પેપર લીકના આરોપીઓને કડક સજા કરવા એનએસયુઆઈએ માંગ કરી છે. નીટ પરીક્ષાના પેપર લીક મુદ્દે ઉગ્ર પ્રદર્શન. ત્યારે એનટીએનો ભંગ કરવા પણ એનએસયુઆઈએ માંગ કરી છે. મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા, સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. હાથમાં પ્લે કાર્ડ લઈ ભારે તેઓએ વિરોધ નોંધાવ્યો. ત્યારે પેપર લીકના જે આરોપીઓ છે તેઓને કડક સજા થાય તેવી માંગ પણ કરાઈ.